હાલો મિત્રો, હું છું આબિદ અને આજે આપણે જોવાના છીએ ઇન્ડિયામાં બનેલા એક પાઈ કે તમે આ ફોટામાં જોઈ શકો છો. આ રિંગ આકારનો સિક્કો જે સામાન્ય આપણને બતાવે છે અને ઘણી વખત આપણે જોયેલો હશે. જો મિત્રો એનો ફોટો નજીકથી જોઈ લો. એક પાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બનાવેલો હતો. GRVI આ જ્યારે છેલ્લું રાજાનું શાસનકાળ હતું, માની લ્યો કે 1943થી 1947 સુધીમાં આ સિક્કા બનાવવામાં આવ્યા છે. એટલે 43, 44, 45, 46માં નહોતા બનેલા અને 47માં, એટલે 4 વર્ષમાં જે સિક્કા બનેલા છે તે આ રીતના સિક્કાઓ આવે છે. જો મિત્રો, આપણે એની પૂરી જાણકારી અને અત્યારની કિંમત પણ જોઈશું. GRVI 3, 4 લાસ્ટ આ છેલ્લો રાજા હતો. 1947 વખતે આવા સિક્કો હતા. જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયમાં આવા સિક્કા હતા. આવા સિક્કા એક પાઈ હોય. ઓબર્સ અને રિવર્સ સાઇડ, મેટલ, કોપર, વજન 1.94 ગ્રામ, સાઇઝ 21.4 mm, શેપ સર્ક્યુલર, એટલે એનો આકાર ગોળ. તો ચાલો મિત્રો, મિન્ટની આઈડેન્ટિફિકેશન. આવા જે સિક્કા બનાવવામાં આવ્યા હતા એ 1, 2, 3 ને 4 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા. એટલે મિન્ટ એટલે જે સિક્કાનું છાપવાનું કારખાનું હોય એને મિન્ટ કહેવાય, અને ગુજરાતીમાં ટંકશાળ. પેલા છે કલકત્તા. કલકત્તાની ઓળખ એમાં એક પણ મિન્ટ માર્ક ન હોય, એટલે વર્ષની નીચે કાંઈ પણ મિન્ટ માર્ક ન હોય. આ પ્લેન જો વર્ષની નીચે, જો મિત્રો આ વર્ષ લખેલું છે 1945, એની નીચે હાવ પ્લેન હોય અથવા કાંઈ પણ નિશાન ન હોય તો એ કલકત્તામાં બનેલું હોય છે. અથવા એની નીચે ડાયમંડ આકારનું હોય તો એ બોમ્બેમાં બનેલું હોય છે. અને બોમ્બેની 2 હોય નિશાની. બોમ્બેમાં એક ડાયમંડ અને બીજું છે ડોટ. તે પૂરેપૂરું ડોટ એટલે આખો ગોળ આકારનું મીંડું ટપકું. અને લાહોર ત્યારે 1947માં ભારત અને પાકિસ્તાન બંને ભેગા જ હતા. એ સમય પહેલાંની વાત છે. 15 ઓગસ્ટ 1947 પહેલાં જે સિક્કા બનાવવામાં આવતા ત્યારે લાહોરમાં પણ બનતા. એ અત્યારે હાલ પાકિસ્તાનમાં છે. એ વર્ષની હેઠે જો એલ લખેલું હોય તો તે હતા લાહોરના. જોઈ શકો છો મિત્રો, લાહોર, લેટર એલ, બ્લુ ડોટ. બરાબર છે મિત્રો. આ 1945 અથવા 46, 47 જે સિક્કા નીચે એલ લખેલું હોય, કેપિટલમાં એલ, તો તે લાહોરના હતા સિક્કા. એમની પછી આવે છે પ્રેટોરિયા માઇક્રો ડોટ. પ્રેટોરિયા એક વિદેશી કંપની છે, વિદેશમાં પણ બનાવવામાં આવ્યા છે. જ્યારે આ મેટલની કિંમતમાં ખૂબ ઇન્ડિયામાં વધારો હતો, ભાવમાં વધારો હતો અને છાપવાનું પણ વધી જતું. એટલે આ જે સિક્કાની કિંમત કરતાં પણ તેનું કામ અને તેની લાગત એટલે ભાવ વધી જતો, એનો ખર્ચ વધતો. એટલે વિદેશ મિન્ટે પ્રેટોરિયામાં છાપવાનું ચાલુ કર્યું હતું. એની નિશાની આવે છે માઇક્રો ડોટ, એટલે હાવ નાના આકારનો ડોટ, એટલે હાવ નાના આકારનું ટપકું. આ જે બોમ્બેની કરતાં જે હાવ નાનો સ્મોલ આકારનો ડોટ હોય તે ડોટ ટપકું. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું આગળ કે 1943થી કે 1947 સુધીમાં આવા પ્રકારના જેટલા પણ સિક્કા બનેલા છે એનો ભાવ. 1943માં
બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલા છે. જો બોમ્બે મિન્ટના હોય તો 25થી 75 રૂપિયા અને કલકત્તા મિન્ટના પણ 15થી 75 રૂપિયા લગીનું છે. તમે જોઈ શકો છો આમાં જે અલગ અલગ કિંમત બતાવવામાં આવી છે તે સિક્કાની કન્ડિશન આધારે હોય છે. એફ એટલે ફાઇન, વીએફ એટલે વેરી ફાઇન, એક્સએફ એટલે એક્સ્ટ્રા ફાઇન, યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન. ફાઇન એટલે સારો, વેરી ફાઇન એટલે એની કરતાં પણ સારો, એક્સ્ટ્રા ફાઇન એટલે આમ ચોખ્ખો સિક્કો બતાતો હોય બધું અંદરનું, માનો કે તમે વાંચી શકો, એની ડિઝાઇન સાફ સુથરી હોય એ યુએનસી એટલે હજી છાપીને આવેલા હોય અને ઘસેલા પીટાયેલા ન હોય એવા યુએનસી. એ અત્યારે હાલ 2025ની કેટેગરી મુજબ એનો ભાવ તમે જોયો મિત્રો, ભાઈ કોમન હતા. બોમ્બે અને કલકત્તા મિન્ટમાં બંનેમાં બનાવવામાં આવેલા હતા. એમની પછી આપણે જોઈશું 1944. 1944માં 3 મિનિટમાં છાપવામાં આવેલા છે. પહેલી મિનિટ છે બોમ્બે મિન્ટ, ફાઇન કન્ડિશનના 15 રૂપિયા, વેરી ફાઇનના 25 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇનના 35 રૂપિયા, યુએનસી કન્ડિશનના 75 રૂપિયા. સી એટલે એની રેરિટી બતાવે, સી એટલે કોમન, આર એટલે રેર ને એસ એટલે સ્ક્વેર. તો બોમ્બેનો કોમન છે. અને જોઈ શકો છો મિત્રો કલકત્તા મિન્ટ 1944માં જે કલકત્તા મિન્ટમાં આ સિક્કા છે એ રેર સિક્કા છે. તેની કિંમત છે 100 રૂપિયાથી 1000 રૂપિયા. જો આ પ્રકારનો સિક્કો તમારી પાસે 1944નો હોય તો તે જોઈ લેવું. કલકત્તા મિન્ટનો તો નથી ને? જો કલકત્તા મિન્ટનો હશે તો એ 100 રૂપિયાથી 1000 રૂપિયા વચ્ચેની કિંમત રાખે છે. ફાઇન કન્ડિશનમાં 100 રૂપિયા, વેરી ફાઇનમાં 300 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇનમાં 500 રૂપિયા અને યુએનસીમાં 1000 રૂપિયા. કે આ બધી કન્ડિશન મેં અગાઉ હમણાં તમને વાત કરી હતી. બરાબર, ફાઇન, વેરી ફાઇન, એક્સ્ટ્રા ફાઇન ને યુએનસી કોને કહેવાય એ. 1944નો આ કલકત્તા મિન્ટનો સિક્કો એક રેર સિક્કો ગણવામાં આવ્યો છે. તે વેલ્યુવાળો હોય છે. એમની પછી આવે છે લાહોરનો. 1944માં લાહોરમાં બનેલો સિક્કો 25 રૂપિયાથી 300 રૂપિયા એક સ્કેરની કેટેગરીમાં છે 2025 મુજબ. કિંમત 25 રૂપિયા, ફાઇન કન્ડિશન, વેરી ફાઇન કન્ડિશન 50 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 100 રૂપિયા ને યુએનસી કન્ડિશનમાં 300 રૂપિયા. લાહોર મિન્ટ 1944. એમની પછી 1945માં મિત્રો બોમ્બે, કલકત્તા અને લાહોર એમ 3 મિનિટે છાપેલા છે. તો ભાવ જોઈએ તો 15 રૂપિયા ફાઇન કન્ડિશન મુંબઈ મિન્ટના છે, વેરી ફાઇન 25 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન 35 રૂપિયા અને યુએનસી 75 રૂપિયા. બોમ્બે મિન્ટ એક કોમન કોઈન છે. પછી જોઈશું કલકત્તા મિન્ટ 1945. 15 રૂપિયા ફાઇન, વેરી ફાઇન 25 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન 35 રૂપિયા, યુએનસી 75 રૂપિયા. એ એક કોમન કોઈન કલકત્તા મિન્ટનો છે. 1945માં લાહોરમાં બનેલો આવો એક સિક્કો એક સ્કેર સિક્કો છે. તેમની કિંમત છે 25થી 300 રૂપિયા. એ પછી સિક્કાની કન્ડિશન આધારે 25 રૂપિયા પણ મળે અને 300 રૂપિયા પણ મળી શકે છે. જોઈ શકો છો ફાઇન કન્ડિશન 25 રૂપિયા, વેરી ફાઇન 50, એક્સ્ટ્રા ફાઇન 100, યુએનસી 300 રૂપિયા. લાહોર મિન્ટ 1945.
એમની પછી આગળ 1946માં સિક્કા નથી બનાવવામાં આવ્યા. એમની પછી છે 1947. જોઈ મિત્રો 1947 એ બે કોમન છે. કલકત્તા અને બોમ્બે મીટર બનાવેલો છે. ભાવ છે ફાઇન કન્ડિશન 15 થી 75 રૂપિયા. બંને મિનિટનો સરખો સેમ ભાવ છે 15 રૂપિયા. વેરીફાઇન 25 રૂપિયા. એક્સ્ટ્રા ફાઇન 35 રૂપિયા અને યુએનસી 75 રૂપિયા. તો આવા સિક્કાઓ કુલ 4 વર્ષમાં છાપવામાં આવેલા છે. 1943, 1944, 1945 ને 1947. તો આ પ્રકારના જે તમારી પાસે સિક્કા જોવા મળે તો તે રાખવા રેખા છે અને સાચવીને રાખવા. ને એમાં સૌથી મોંઘામાં મોંઘો જે સિક્કો હોય તો 3 સિક્કાઓ છે. 1944 કલકત્તા મિન્ટ, 1944 કલકત્તા મિન્ટ. કલકત્તા મિન્ટની પહેચાન વર્ષની નીચે હાવ પ્લેન એક પણ નિશાની ન હોય તે. 1944માં લાહોર મિન્ટ એ એક સ્કેર કોઈન છે. 25 થી 300 રૂપિયા મળી શકે. ને 1945માં લાહોર મિન્ટનો 25 થી 300 રૂપિયા એક સ્કેર કોઈન છે. આજે 4 વર્ષમાં બનેલા સિક્કાઓમાં એક રેર અને 2 સ્કેર કોઈન જોવા મળે છે. તો મિત્રો આજનો વિડીયો બસ એટલો. અને હવે આવતો વિડીયો આપણે બનાવશું આના ઉપર હાફ આના, એટલે 1 આનાનો અડધો ભાગ. તો મિત્રો જો આ વિડીયો તમને અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો કે જેથી કરી સૌથી પહેલાં વિડીયો અમારો તમારી પાસે પહોંચી શકે. અને મિત્રો જો અમને 1 લાઈક તમે કરશો તો અમને થોડીક મોટિવેશન મળશે અને અમે આગળ આવા વિડીયો બનાવી શકશું. અને મિત્રો જો કોઈ પણ સિક્કાનો તમારે ભાવ જાણવો હોય અથવા તમને આમાં એવું હોય કે અમારી પાસે આ સિક્કો છે તમારો વિડીયો નથી આવ્યો, બરાબર, તો આના માટે વિડીયો બનાવશો. અને આ વિડીયોની કોમેન્ટમાં તમે જે પણ કાંઈ સિક્કાનો ભાવ પૂછવા માંગો છો તો સિક્કાનું વર્ષ, એનું મિન્ટ માર્ક, બરાબર, એ લખીને મોકલવું. અને તમારું કયું ગામ, બરાબર, એ પણ લખવું. અને તમારું પૂરું નામ લખવું કે જેથી કરી આવતા વિડીયોમાં અમે તમારું નામ લઈને તમને જવાબ આપી શકીએ વિડીયોના માધ્યમથી. બરાબર છે મિત્રો. તો ચાલો હવે મળશું મિત્રો હવે આગળના વિડીયોમાં કે જે આવશે હાફ આના ઉપર, આનાનો અડધો ભાગ. તો મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.